પહોંચી ગઈ છે 27મા દિવસમાં પહોંચી ગયા છીએ. તો અહીં આગળ આપણે શું કરવાનું છે, 4 ઇમેજ આપેલી છે. તો 4 ઇમેજના આધારે આપણે શું કરવાનું છે, ઇંગ્લિશ વર્ડ શીખવાનો છે. ઓકે, તો ફર્સ્ટ વન વિદ્યાર્થી મિત્રો, જો તમારે એની પીડીએફ જોતી હોય તો આ નંબર પર વોટ્સએપ કરો, ત્યાં તમને પીડીએફ મળી જશે. ઓકે, તો ફર્સ્ટ વન વર્ડ શું છે આપણો, એટિક. શું કહેવાય, એટિક, ATTIC, એટિક. ડબલ ટિક મારી દેવાના, ATTIC, એટિક, ATTIC. એટિક એટલે શું કહેવાય કે જે આપણું ઘર હોય ને, ઘરની ઉપર જે રૂફ હોય ને, એટલે કે છતની અંદર જો પ્રકાશ આવે ને, એને શું કહેવાય, એટિક કહેવાય. શું કહેવાય છે, એટિક. આપણે નહીં કહેતા, શું કહે છે, હવા ઉજાસ નહીં કહેવાય. શું કહે છે, હવા ઉજાસ માટે હોય ને તો એને શું કહેવાય, એટિક કહેવાય. શું કહેવાય, એટિક. ચલો સેકન્ડ વર્ડ શું છે, આર્ચર. જો આ આગળ શું છે, આર્ચર એટલે શું કહેવાય, ધનુર્ધારી કહેવાય. શું કહેવાય, ધનુર્ધારી, આર્ચર, ARCHER, આર્ચર એટલે શું કહેવાય, ધનુર્ધારી કહેવાય. શું કહેવાય, ધનુર્ધારી. આર્ચર એટલે શું કહેવાય, ધનુર્ધારી. અચ્છા, ત્રીજો વર્ડ શું છે આપણો, એગ્નોસ્ટિક. એગ્નોસ્ટિક કયો વર્ડ છે, એગ્નોસ્ટિક એટલે શું કહેવાય કે જે ધર્મમાં ન માનતો હોય, ધર્મમાં શું હોય, ન માનતો હોય, તેને શું કહેવાય, એગ્નોસ્ટિક કહેવાય. શું કહેવાય, એગ્નોસ્ટિક, AGNOSTIC. ઓકે, એને શું કહેવાય, એગ્નોસ્ટિક કહેવાય. શું કહેવાય, એગ્નોસ્ટિક, AGNO પછી સ્ટિક. આપણે નહીં કહેતા દાદાજીની રાખડી હોય એને સ્ટિક કહી દેવી, એગ્નોસ્ટિક એટલે કે શું કહેવાય, ધર્મમાં ન માનતો હોય એને શું કહેવાય, એગ્નોસ્ટિક કહેવાય. અચ્છા, જો બહુ મસ્ત વર્ડ આવ્યો, એન્ટીમેરિડિયમ. એન્ટીમેરિડિયમ એટલે શું થાય છે, એન્ટીમેરિડિયમ એટલે શું કહેવાનું, જો AM થી લઈને ક્યાં સુધી જાય છે, PM સુધી, એટલે કે રાતના 12થી દિવસના શું આવે છે, 12 વાગ્યાના ટાઈમને શું કહેવાય, એન્ટીમેરિડિયમ કહેવાય. શું કહેવાય છે, એન્ટીમેરિડિયમ એટલે કે શું કહેવાય, રાત્રિના 12થી દિવસના 12 સુધીના શું કહેવાય છે, એન્ટીમેરિડિયમ કહેવાય. શું કહેવાય છે, એન્ટીમેરિડિયમ. ચલો આને કઈ રીતે યાદ રાખશું વિદ્યાર્થી મિત્રો, ANTE મેરિડિયમ, MERIDIEM. શું રાખવાનું, ANTITE MERIDIEM, એન્ટીમેરિડિયમ એટલે શું થાય છે, રાત્રિના 12થી દિવસના 12 સુધી. ચલો આપણું લાસ્ટ વન છે એમ્બીવિએટ. એમ્બીવિએટ એટલે શું થાય, એમ્બીવિએટ એટલે શું થાય છે કે જે પણ વાત હોય એ શું કરે છે, વધારે પડતું ના બોલતો હોય. ઓકે, શું કરે, કામમાં શું કરે, વધારે ફોકસ કરતો, કામમાં શું કરતો હોય, વધારે ધ્યાન હાલતો હોય, વાતમાં ધ્યાન હાલતો ના હોય. જો આ બક કરે છે પણ એનું કામ થતું નથી, આ શાંત રહીને કામ કરે છે, તો આને શું કહેવાય કે શું કે એમ્બીવિએટ કહેવાય. શું કે એમ્બીવિએટ કહેવાય છે. શું કે એમ્બીવિએટ કહેવાય છે, AMBIVERT, એમ્બીવિએટ, AMBIVERT. જો વિદ્યાર્થી મિત્રો તમારાની પીડીએફ જોતી તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અહીંયા આગળ તમે વોટ્સઅપમાં મેસેજ કરો કે આ પીડીએફ જોતી છે. જય હિન્દ, જય ભારત.